નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે ઇતિહાસના એક એવા રોમાંચક પાનાને ઉથલાવવા જઈ રહ્યા છીએ જે આર્થિક ભવિષ્યવાણીઓના રહસ્યોથી ભરેલું છે. જરા કલ્પના તો કરો, વાત 1875ની છે, જ્યારે આધુનિક કમ્પ્યુટર કે શેરબજારના કોઈ અલ્ગોરિધમ્સનો અતોપતો પણ નહોતો. એવા સમયે કોઈ વ્યક્તિએ ભવિષ્યના આર્થિક ચક્રો, શેરબજારના ઉતાર ચડાવ અને બજારની ગભરાહટના સમયગાળાનો આખો નકશો તૈયાર કરી દીધો હોય તો આશ્ચર્યજનક છે ને? હા, આજે આપણે સેમ્યુઅલ બેનરનો ચક્ર વિશે વાત કરીશું. આ એક એવો ચાર્ટ છે જે દાવો કરે છે કે તે ચોક્કસ કહી શકે છે કે ક્યારે રોકાણ કરવું, ક્યારે નફો બુક કરવો અને ક્યારે બજારમાં ભયંકર કડાકો બોલવાનો છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ઠીક છે, ચાલો સીધા જ આમાં ડાઇવ કરીએ. તમારી સામે જે છે તે 1875માં સેમ્યુઅલ બેનર દ્વારા બનાવવામાં આવેલો અસલ ચાર્ટ. પહેલી નજરે તો આ કોઈ અસ્તવ્યસ્ત ઝિગઝેગ રેખાઓનું ગૂંચળું જ લાગશે, જાણે કોઈએ કાગળ પર આડીઅવળી લીટીઓ ખેંચી કાઢી હોય, ખરું ને? પરંતુ વાસ્તવમાં આ અત્યંત જટિલ દેખાતો ડાયાગ્રામ સંપૂર્ણપણે એક કડક ગાણિતિક માળખા પર આધારિત છે. તે 19મી સદીના મધ્યભાગમાં શેરબજાર અને કોમોડિટીના ભાવોની પેટર્નનું એકદમ ડીપ એનાલિસિસ છે. સેમ્યુઅલ બેનરે આને ખૂબ જ રસપ્રદ નામ આપ્યું હતું, પૈસા કમાવાનો સમય, એટલે કે પીરિયડ્સ વેન ટુ મેક મની. હવે આજના આ સેશનમાં આપણે આટલી બાબતો પર ફોકસ કરીશું. પહેલા સેમ્યુઅલ બેનરનું ચક્ર સમજીશું, પછી ખરાબ સમય એટલે કે ખરીદવાનો સમય, સારા સમય એટલે કે વેચવાનો સમય, ગભરાહટના વર્ષો અને અંતે આ આખી પેટર્ન પાછળનું ગણિત. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, સેમ્યુઅલ બેનરનું ચક્ર. હવે આ ચાર્ટ બરાબર શું છે અને તેના સર્જકને પોતાની ગણતરી પર કેટલો જબરદસ્ત વિશ્વાસ હતો તે સમજવું બહુ જરૂરી છે. સેમ્યુઅલ બેનર વ્યવસાયે એક સામાન્ય ખેડૂત હતા, પરંતુ 1873ના આર્થિક પતન પછી તેમણે બજારના ચક્રોને સમજવાનું શરૂ કર્યું. ચાર્ટના તળિયે જમણી બાજુએ લખેલા શબ્દો જુઓ. ત્યાં સ્પષ્ટ લખ્યું છે શ્યોર થિંગ, એટલે કે ચોક્કસ વાત. આ કાર્ડ સાચવો અને તેને ધ્યાનથી જુઓ. 150 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિએ આર્થિક ચક્રો વિશે આટલી પ્રચંડ નિશ્ચિતતા બતાવી હોય તે વાત જ અદ્ભુત છે. તેમના મતે અર્થતંત્ર કંઈ એમ જ રેન્ડમ નથી ચાલતું, પણ તે એક ચોક્કસ લય અને તાલમાં ચાલે છે, જેને આપણે ડીકોડ કરી શકીએ છીએ. તો હવે પ્રશ્ન એ થાય કે આ ચાર્ટની રચના કેવી રીતે થઈ છે? આખું ચિત્ર ખરેખર 3 અલગ અલગ હરોળમાં એટલે કે લેયર્સમાં વહેંચાયેલું છે. સૌથી ઉપરની હરોળ એ છે જે બજારના ભયંકર કડાકા અને ઘઘરાહટના વર્ષો દર્શાવે છે. બરાબર મધ્યમાં હરોળ બી છે, જે સારા સમય અને ઊંચા ભાવોનું પ્રતિનિધિત્વ કરે છે. અને છેલ્લે નીચે હરોળ સી છે, જે આર્થિક મુશ્કેલીના વર્ષો એટલે કે ખરાબ સમયની નિશાની છે. આ ત્રણેય બેન્ડ્સ ભેગા મળીને એક સંપૂર્ણ આર્થિક વાર્તા કહે છે. ચાલો હવે આપણા બીજા વિભાગ પર જઈએ, ખરાબ સમય, જે ખરેખર શેર ખરીદવાનો સમય છે. આ સાયકલના પાયાના સ્તરથી શરૂઆત કરીએ. અહીં આપણે સંપૂર્ણપણે હરોળ સી પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ ચાર્ટની સૌથી નીચેની લાઇન છે, જે આર્થિક રીતે સૌથી પડકારજનક સમયગાળો દર્શાવે છે. પણ હા, રોકાણકારો માટે આ જ એક મોટી તક બની શકે છે. અહીં એ નોંધવું ખૂબ જરૂરી છે કે આપણે આ માહિતીનું માત્ર શૈક્ષણિક હેતુથી તટસ્થ વિશ્લેષણ કરી રહ્યા છીએ. આ કોઈ નાણાકીય સલાહ નથી. તો આ ચાર્ટ સ્પષ્ટપણે એવો દાવો કરે છે કે ડાયાગ્રામનો સૌથી નીચેનો ભાગ એવો સમય છે જ્યારે બજારમાં મંદી છવાયેલી હોય છે, લોકોના ખિસ્સા ખાલી હોય છે અને સંપત્તિના ભાવો તળિયે પહોંચી ગયા હોય છે. હરોળ સીની નીચે બેનરે બહુ સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે લખ્યું છે કે આ એવો સમય છે જ્યારે શેર, મિલકતો અને સામાનની ખરીદી કરવી જોઈએ. અને સૌથી અગત્યની વાત, તેને ત્યાં સુધી પકડી રાખવું જોઈએ જ્યાં સુધી બૂમ એટલે કે સારો સમય પાછો ન આવે. આધુનિક રોકાણની ભાષામાં કહીએ તો આ બીજું કંઈ નહીં પણ બાય લો એન્ડ હોલ્ડ, એટલે કે સસ્તામાં ખરીદો અને લાંબા સમય સુધી જાળવી રાખો, એવી જ એક વ્યૂહરચના છે. હવે આ સ્લાઇડ વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે 1875માં બનેલા આ ચાર્ટમાં આપણા વર્તમાન અને ભવિષ્યના વર્ષો પણ અંકિત છે. હરોળ સીની નીચે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 2023, 2032 અને 2039ને ખરાબ સમય એટલે કે શેર ખરીદવાના સમય તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેનો સીધો અર્થ એ કે બેનરના ગણિત મુજબ આ વર્ષોમાં બજાર તળિયે હોય છે અને ખરીદી કરવા માટે બેસ્ટ તક આપે છે. જરા વિચારો, શું 2023નું બજાર આ પેટર્ન સાથે મેચ થતું હતું? આ ખરેખર વિચારવા જેવી વાત છે.
હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. સારો સમય એટલે કે શેર વેચવાનો સમય. ડાયાગ્રામમાં એક લેયર ઉપર જઈએ તો આપણને મળશે હરોળ બી. આ એવો ગોલ્ડન સમયગાળો છે જેની દરેક રોકાણકાર આતુરતાથી રાહ જોતો હોય છે. અહીં બજારના પીક એટલે કે ઉચ્ચ મૂલ્યના સમયગાળાની વાત થઈ રહી છે. આ બેન્ડ એ જ બૂમ સમયગાળાનો પ્રતિનિધિત્વ કરે છે જેનો આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો હતો. આ એવા વર્ષો છે જ્યારે અર્થતંત્ર ફૂલ સ્પીડમાં દોડતું હોય છે, લોકોમાં ભારે ઉત્સાહ હોય છે અને શેરો તેમજ પ્રોપર્ટીના ભાવો આસમાને પહોંચી ગયા હોય છે. થિયરી મુજબ આ બજારની ટોચ છે. જો આપણે આ બંને હરોળોને સામસામે મૂકીએ તો એક બહુ જ ક્લિયર પિક્ચર ઊભું થાય છે. હરોળ સીમાં રોકાણકારનું કામ ઓછી કિંમતે ખરીદી કરવાનું અને શાંતિથી ધીરજ રાખવાનું છે, જ્યારે ડાયાગ્રામની હરોળ બીની વ્યૂહરચના એનાથી એકદમ ઉલટી છે. રોકાણકારો માટે આ નફો બુક કરવાનો યાની કે પ્રોફિટ લેવાનો સમય છે. ચાર્ટના જ શબ્દોમાં કહીએ તો આ સ્ટોક્સ અને તમામ પ્રકારના મૂલ્યો વેચવાનો સમય છે. મતલબ કે આખું ચક્ર ઓછા ભાવે ખરીદીને ઊંચા ભાવે વેચવાના સરળ પણ અત્યંત પાવરફુલ સિદ્ધાંત પર ચાલે છે. તો ચાલો જોઈએ કે આ સારા સમય દર્શાવતી હરોળ બીમાં આપણા માટે કયા વર્ષો આવે છે. ચાર્ટમાં 2016ને એક ઉચ્ચ બિંદુ તરીકે દર્શાવ્યું હતું અને હવે ધ્યાન આપજો, આવનારું વર્ષ 2026 બજારના શિખર અને સંપત્તિઓને વેચી દેવાના સમય તરીકે લિસ્ટેડ છે. એના પછી 2024નું વર્ષ પણ આ જ લાઇનમાં આવે છે. જો આપણે બેનરના ચક્રને સાચું માનીએ તો 2026ની આસપાસ રોકાણકારોએ બહુ જ સાવચેત થઈ જવું જોઈએ અને પ્રોફિટ બુક કરવાનું ગંભીરતાથી વિચારવું જોઈએ. હવે પહોંચીએ છીએ વિભાગ 4 પર, ગભરાહટના વર્ષો. હવે આપણે આ ચક્રના સૌથી ડરાવણા અને ચિંતાજનક લેયર તરફ નજર કરીએ. હરોળ એ, જે આ ચાર્ટના સૌથી ઉચ્ચ બિંદુઓ છે. આ સામાન્ય રીતે સારા સમય પછી આવતા અચાનક અને ભયાનક બજાર કડાકાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ એવા ગભરાહટના વર્ષો છે જ્યારે અર્થતંત્રમાં અણધારી આફતો ત્રાટકે છે અને રાતોરાત બજારોમાં ભારે પેનિક ફેલાઈ જાય છે. બેનરના પોતાના શબ્દોમાં આની ભવિષ્યવાણી સાંભળવા જેવી છે. હરોળ એની બરાબર ઉપર તેમણે સ્પષ્ટ લખ્યું છે, એવા વર્ષો જેમાં ગભરાહટ થઈ છે અને ફરીથી થશે. આ કોન્ફિડન્સ જુઓ, અહીં કોઈ કદાચ કે શક્યતા જેવી ગોળ વાતો નથી. તે ભવિષ્યની નાણાકીય આફતોને એકદમ અનિવાર્ય માને છે. તેઓ કહે છે કે આર્થિક કડાકા એ પ્રકૃતિના કોઈ અફર નિયમની જેમ વારંવાર આવતા જ રહેશે, તેને કોઈ રોકી શકશે નહીં. જો આપણે આ હરોળ એની ટાઈમલાઈન ચકાસીએ તો કેટલાક આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. ચાર્ટ 1999 દર્શાવે છે, જે બરાબર .com બબલ ફાટવાનો સમય હતો. ત્યારબાદ 2019 દર્શાવેલ છે. જો કે વાસ્તવિક વૈશ્વિક વિક્ષેપ અને બજારનો મોટો કડાકો 2020ની શરૂઆતમાં કોવિડ મહામારીના કારણે આવ્યો હતો. પરંતુ ચાર્ટનું અનુમાન તેનાથી ઘણું નજીક હતું, ખરું ને? અને સૌથી મોટો એલાર્મ તો એ છે કે આ ચાર્ટ મુજબ હવે પછીનો મોટો ગભરાહટ અથવા કડાકો 2035માં આવવાનો સુનિશ્ચિત છે. અને આ બધું આપણને બહુ જ શાનદાર રીતે દર્શાવે છે કે આની પાછળનું ગણિત શું છે, જે આપણો 5મો વિભાગ છે. આ બધું કોઈ હવામાં મારેલા તીર કે જ્યોતિષવિદ્યા નથી. આની પાછળ એક બહુ જ જડબેસલાક યાંત્રિક નિયમ કામ કરે છે. આ ચાર્ટનું ખરું એન્જિન આ આંકડાઓની શૃંખલામાં છુપાયેલું છે. આ તારીખો રેન્ડમ નથી, પરંતુ ચોક્કસ ગાણિતિક અંતરાલ એટલે કે ઇન્ટરવલ્સ પર રિપીટ થાય છે. ચાર્ટનું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો સ્પષ્ટ થશે કે હરોળ એ એટલે કે ગભરાહટના વર્ષો વચ્ચે પહેલાં 16, પછી 18 અને પછી 20 વર્ષનું અંતર છે. આ જ રીતે હરોળ બીમાં 8, 9 અને 10 વર્ષની પેટર્ન રિપીટ થાય છે અને હરોળ સીમાં 7, 11 અને 9 વર્ષનું ચક્ર ચાલે છે. બેનરનું દ્રઢપણે માનવું હતું કે બજારની દરેક હલચલ આ ચોક્કસ અંતરાલોથી જ બંધાયેલી છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ બધા આંકડા છેલ્લે ક્યાં જઈને મળે છે. જો તમે ગભરાહટના વર્ષોના અંતરાલ લો, 16 વત્તા 18 વત્તા 20, તો તેનો કુલ સરવાળો 54 થાય છે. આ એક 54 વર્ષનું મેગા સાયકલ છે. આ 54 વર્ષનું ચક્ર અવિરતપણે આગળ ને આગળ વધતું જ રહે છે. આ સ્પષ્ટપણે સાબિત કરે છે કે સેમ્યુઅલ બેનરે આ ટાઈમલાઈન બનાવવા માટે કેટલી કઠોર અને અડગ ગાણિતિક લોજિકનો ઉપયોગ કર્યો હતો. 150 વર્ષ કરતાં પણ વધુ જૂનો આ ચાર્ટ આજે પણ દુનિયાભરના લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. તેના કેટલાક વર્ષો
ઇતિહાસ સાથે નોંધપાત્ર રીતે મેચ થાય છે. પરંતુ અંતે એક મોટો પ્રશ્ન તો ઊભો થાય જ છે. શું 1875માં કાગળ પર દોરવામાં આવેલી એક સાવ સરળ ગાણિતિક પેટર્ન ખરેખર માનવીય વર્તન, આધુનિક ટેકનોલોજી અને આજના ગ્લોબલ અર્થતંત્રની અનંત જટિલતાઓને ચોકસાઈથી પકડી શકે છે? કે પછી આ માત્ર માનવીના ભવિષ્ય જાણવાના અને આર્થિક ભયને કંટ્રોલ કરવાના એક રોમાંચક પ્રયાસથી વિશેષ કંઈ નથી? આ ખરેખર વિચારવા જેવી વાત છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.